થેન્ક યુ ક્વેર કવરના આભાર માનું છું તમારા સરસ ગીતના માટે અને અત્યાર સુધી તમારી સેવાને માટે બધાને જય મસીહ કે માફ કરજો, આજે જરાક મોડું થયું છે, પરંતુ આશા રાખું છું કે ઝડપથી હું પૂરું કરવા માગું છું. મોટે ભાગે જે કંઈ મેં કહી દીધું છે એ બાબતો કહેવા માગું છું, પણ આ સમયે જે કંઈ મને ગયા અઠવાડિયેથી જે અનુભવ થયો છે અને પ્રભુના વચનો અમારી સાથે વાત કરી છે તે તમારે આગળ મૂકવા માગું છું. માર્કને લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય 1-12 વચનોની અંદર આપણે જોવા માગીએ છીએ. તેની 10મી કલમ ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર સર્વ સમર્થ સનાતન ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનો માટે આભાર માનીએ છીએ અને અત્યારે એ વચનો અમે મનન કરીએ છીએ ત્યારે એ દ્વારા તમે અમારી સાથે વાત કરો, આજનો આશીર્વાદ આપો અને અમારા જીવનમાં તે ઉપયોગી બને એટલા માટે યાદ રાખવા સહાય કરો. અમે બધા તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. ગયા રવિવારે માર્ક લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને આપણે એ ભાગ 21-28 વચનોમાં જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર છે અને બધી બાબતો પર અધિકાર છે. હવે એ અધિકારનો ઉપયોગ પ્રભુ જ્યારે પોતાનું કાર્ય કરવા માટે કરે છે ત્યારે મંડળી તરીકે અને મંડળીના વહાલાઓ તરીકે આપણે તેમાં કઈ રીતે સહભાગી બનીએ એ બાબત આજે ટૂંકમાં આપણે જોવા માગીએ છીએ. માર્કની લખેલી સુવાર્તામાં પણ આપણે જે વાંચ્યું તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કફરનાહુમમાં હતા અને ત્યાં એક ઘરમાં હતા. એ ખબર પડી એટલે ઘણા બધા લોકો એમને સાંભળવા કે એમને ત્યાં આવ્યા અને એટલા બધા લોકો આવ્યા કે દરવાજાની અંદર એટલી બધી ભીડ હતી કે કોઈ જોઈ ન શકે, બહુ ગર્દી હતી. હવે ઘણી વખત આપણે જોઈએ છે સુવાર્તામાં વાંચે તે પ્રમાણે માંદગીમાંથી સાજાપણું મેળવવા આવ્યા. અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે માંદાઓને લાવનારા પણ હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળનારા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે ચમત્કાર કરે તે જોવા માટે પણ આવનારા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કઈ રીતે વાત કરે છે અને તેમાં કઈ રીતે આપણે સપડાવીએ તે બાબતોની વિશે પણ વાત હતી અને સાંભળવા માટે ઘણા બધા લોકો આવતા, તેમાંથી જીવનની વાત પણ સાંભળવા માટે આવતા હતા. તેમ અહીંયા એટલી બધી ભીડ છે અને એના કારણે દરવાજો પણ એકદમ ચક્કા જામ છે. ઘણી વખત આપણે વિચાર કરીએ છીએ કે ઘણી બધી ભીડ હોય એટલે બધું સારું છે. એ ભીડ બધી જ બાબતો આપણને હકારાત્મક બાબત બતાવે છે આમ લાગે, પણ એવું બનતું નથી. અહીંયા આ પ્રસંગે આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે આ ભીડ કઈ છે, કેવા પ્રકારની ભીડ છે. આજના સમયમાં આપણે જોઈએ છે કે જ્યાં પણ મોટા ક્રુસેડ કે મોટી મિટિંગો ભરાય અને જ્યાં જે પ્રબોધકને કે જે સેવકને સાજાપણું મળવાનું દાન મળ્યું હોય અને એ સેવક પવિત્ર આત્માના સામર્થ્યથી સાજાપણું આપે તો ત્યાં ખાસી બધી ભીડ હોય. પણ પ્રાર્થના કરવા માટે, પ્રભુના વચનોનો અભ્યાસ કરવા માટે, પ્રભુનો સાચો સંદેશો સાંભળવા માટે આપણે ભીડ ઓછી જોઈએ છે. અહીંયા પણ એ જ બાબતો આપણે જોઈએ છે. એટલા બધા લોકો હતા કે દરવાજામાં પણ જગ્યા નહીં. બનવા જોગે એવું બન્યું કે 4 માણસો એક લકવાગ્રસ્ત વ્યક્તિ જે પથારીમાં પડેલી છે પક્ષઘાતીને લઈને આવે છે. હવે જો આ ભીડ ખરેખર જીવનની વાત સાંભળવા, જીવન મળવા આવી હોત તો અમને એ રસ્તો બધા કરી આપ્યો હોત કે ભાઈ દુઃખી છે તો એમને પહેલે જવા દો, સાજાપણું તો મળે. પણ કોઈ જગ્યા જવા ના દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જે ભીડ હતી તેમાંના મોટે ભાગે એ બાબત ફક્ત સાંભળવા અને પછી શું થાય છે તે જોવા માટેની ભીડ હતી. બહુ જ ઓછા લોકો જીવનની વાત સાંભળીને જીવન મેળવવા માટે એની પાછળ જતા હતા. એમને જગ્યા ના મળે એટલા માટે તે વખતના ઘરના સ્ટ્રક્ચર પ્રમાણે બહારના દાદરા પરથી એ ઉપર ગયા. એ લોકો કોઈ નિરાશ ના થયા. આટલી બધી ભીડ જોઈને બહાર પણ રાહ ન જોઈ, ચાલો ને આ વાત ઉપદેશ બતાવી દેશે ને પ્રભુ બહાર આવશે એટલે આપણે આ માંદાને બતાવીશું, એના માટે પણ રાહ ના જોઈ. એ લોકો નિરાશ ના થયા, હતાશ ના થયા, નાસીપાસ ના થયા. એમની સામે જે પડકાર છે, એમની સામે જે મુશ્કેલી છે એનો એમણે હકારાત્મક રીતે વિશ્વાસથી સામનો કર્યો કે ઉપર જઈને
એમણે છાપરું ઉકેલ્યું અને માંદી વ્યક્તિને ખાટલા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં હતા ત્યાં ઉતાર્યા. એ બાબત આજની મંડળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપેક્ષા રાખે છે થાય. આપણે પણ એવા દુઃખી અને માંદાઓને લાવનારા બનીએ. આપણે પણ એવા નિરાશ અને હતાશ થઈ ગયેલી વ્યક્તિઓને પ્રભુની પાસે લાવનારા બનીએ કે જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે અધિકાર છે તે અધિકાર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું સામર્થ્ય પ્રગટ કરે, સાજાપણું આપે. નવાઈની વાત એ છે કે જ્યારે એમને પ્રભુની પાસે ઉતાર્યા ત્યારે બીજા કોઈને નહીં, એ 4 વ્યક્તિઓને નહીં, પરંતુ એમનો જે વિશ્વાસ જોઈને આ ખાટલામાં પડેલી વ્યક્તિને એમ કહે છે કે દીકરા તારા પાપ માફ થયા છે, દીકરા તારા પાપ માફ થયા છે. આ વાક્ય, આ કથન પ્રભુ એ વ્યક્તિને, ખાટલામાં પડેલી વ્યક્તિને માટે સંબોધન કરે છે. એ ક્યારે બન્યું? આ 4 વ્યક્તિ એમને લઈને આવ્યા ત્યારે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કથન મને કહે છે કે બીજાઓને કહે, એટલા માટે પ્રભુ આપણી પણ રાહ જુએ છે કે આપણે પણ એવા બીજાઓને લાવનારા બનીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે કે તારા પાપ, દીકરા કે દીકરી, તારા પાપ તને માફ થયા છે. વ્યક્તિગત રીતે સંબોધન કરે છે, દીકરા તારા પાપ તને માફ થયા છે. પાપની માફી કબૂલાત વગર મળતી નથી અને પ્રભુ સામે ચાલીને નહીં આપે. આપવા તૈયાર છે, પણ આપણું કન્ફેશન, આપણું રિપેન્ટન્સ એ પ્રભુ અપેક્ષા રાખે છે. આ પક્ષઘાતી વ્યક્તિની જે પરિસ્થિતિ અને એના હૃદયની જે ઈચ્છા અને વિશ્વાસ એ 4 માણસોને જોઈને એના માટે એ બાબત પ્રથમ કરે છે. એ જ સમયે ત્યાં શાસ્ત્રીઓ હતા. તેઓ હૃદયમાં એવું વિચાર કરે છે કે આ માણસ કેમ એવું કહી શકે? ઈસુ પ્રભુને ફક્ત માણસની કેટેગરીમાં આ લોકો વિચારતા હતા અને એટલા માટે કહે છે કે એ દુર્ભાષણ કરે છે, દેવનું અપમાન કરે છે, કારણ કે એક દેવ સિવાય કોઈ પણ પાપની માફી આપી શકતું નથી. અને વાત 100% સાચી. દેવ સિવાય કોઈ પાપની માફી ના આપે. પરંતુ એમનું જે વિચારવાનું હતું એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક માણસ તરીકેની ગણતરી કરતા ન હતા, પણ એ દુર્ભાષણ કરનાર છે એવું ટાઇટલ એમને આપવું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મનના વિચાર જાણીને એમ સ્પષ્ટ કહે છે કે તમારા મનમાં, તમારા હૃદયમાં એવા કેમ વિચાર કરો છો કે પાપની માફી દેવ સિવાય બીજો કોઈ આપી ના શકે? કારણ કે એવો સમજી ના શક્યા. એમને એક માણસ તરીકેની ગણતરી કરી, દુર્ભાષણ કરનાર તરીકે ગણતરી કરી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે કે દીકરા તારા પાપ માફ થયા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બતાવવા માંગે છે કે પ્રભુ કોણ છે, માણસનો દીકરો કોણ છે. અને એટલા માટે તેની સાબિતી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી એમને પ્રશ્ન પૂછે કે આમાંથી સહેલું કોણ છે? તારા પાપ તને માફ થયા છે તે બોલવું કે ઉઠીને ખાટલું ઉચકીને ચાલતો થાય એ કહેવું સહેલું છે? પણ માણસના દીકરાને પાપની માફી આપવાનો અધિકાર છે એ બધા જાણે. એટલા માટે પછી પ્રભુ આગળનું સ્ટેપ કહે છે. માથે લખેલી સુવાર્તા 28મા અધ્યાય અને 18મી કલમ કહે છે કે સર્વ અધિકાર મને અપાયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે સર્વ અધિકાર છે. ગયા રવિવારે આપણે જોયું તે પ્રમાણે પ્રભુનો અધિકાર સર્વ પર છે, તેમ પાપની માફી આપવાનો અધિકાર છે. એટલું જ નહીં, પણ એ પક્ષઘાતીને ઉઠીને ચાલતો કરવાની પણ એની પાસે અધિકાર છે. અને એટલા માટે કહે છે કે ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘેર ચાલ્યો જા. પાપની માફીની સાથે એ તરત જ એને ખાટલું ઉચકીને ચાલવા કહે છે. ઘણા દિવસની માંદગી હોય, પથારીમાં આપણે પડેલા હોય અને પછી કોઈ આપણને કહે, ડૉક્ટર કહે કે ઉઠ, તારું આ પથારી પર ઉચકીને ચાલતો થવાય? આપણે તો ઘણા દિવસોથી આરામ કરીએ, નબળાઈ લાગે, અશક્તિ લાગે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોનો પાવર, શબ્દોનો જે અધિકાર અથી તે કહે છે કે તારો ખાટલો ઉચકીને ચાલ્યો છે, એ બાબત શું દર્શાવે છે? આ 4 વ્યક્તિઓ કે જેમને આપણે યાદ રાખવા પડે.
મેગ્રી એમ જણાવે છે કે એવા ઘણા લોકો છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તારણનો સંદેશો ના પામી શકે. કેમ? તો તે સાજાપણું તે લોકો ના પામી શકે, પાપની માફી ના મેળવી શકે, જ્યાં સુધી આપણે એવા લોકોની પથારી સાથે ઉચકીને ઈસુની પાસે ના લઈ જઈએ ત્યાં સુધી. આ 4 માણસો ખાટલામાં પડેલી વ્યક્તિને પથારી સાથે લઈ આવ્યા. એમનો વિશ્વાસ તો જુઓ, નિરાશ ના થયા, રાહ ના જોઈ, કોઈ પણ વાત નાસીપાસ ન થયા, પણ એ લોકોનો જે ધ્યેય હતો, હેતુ હતો, તે સિદ્ધ થાય ત્યાં સુધી તે લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો. નકારાત્મક રીતે નહીં, પણ હકારાત્મક રીતે. એનું પરિણામ એને પાપની માફી એટલે કે આત્મિક સાજાપણુંની સાથે સાથે દૈહિક સાજાપણું આપવામાં આવ્યું. આજે જગતના ઘણા લોકો શારીરિક માંદગીમાં છે, માનસિક માંદગીમાં છે, આત્મિક માંદગીમાં છે અને બંધનમાં છે. જુદા જુદા પ્રકારના બંધનોની અંદર છે. એ બધાને ઈસુની પાસે લાવવાને માટેનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફક્ત બાળકોને, સેવકોને જ સોંપેલું નથી, પણ બધા લોકોને સોંપેલું. આ 4 માણસોના કોઈના નામ આપ્યા નથી. 4 લોકો વિશ્વાસથી પક્ષઘાતી એટલે લકવાગ્રસ્ત વ્યક્તિને એ ઈસુની પાસે લાવે છે. મુશ્કેલ છે, અશક્ય છે, પણ એવું એમને આગળ રજૂ કરે છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પાપની માફી આપે છે ત્યારે વિરોધનો સામનો કરવો પડે છે. અને પછી એના સાબિતી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપની માફી આપવાનો અધિકાર છે, એટલું જ નહીં પણ સાજાપણું પણ આપવાનો અધિકાર છે. એ કહેતા, ઉઠ, તારો ખાટલો ઉચકીને તારે ઘેર ચાલ્યો જા. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે, તરત જ ઉઠ્યો ને ખાટલો ઉચકીને સૌના દેખતા ચાલ્યો ગયો. સંતાઈને નહીં, સૌના દેખતા ચાલ્યો ગયો. અને પરિણામ શું આવ્યું? આથી સૌએ અચરતી પામીને તથા દેવને મહિમા આપીને કહ્યું કે અમે કદી આવવું જોયું નથી. આ ભીડનો રિસ્પોન્સ છે. દરવાજા સુધી જે ચક્કાજામ છે, તેઓનો પ્રતિભાવ કેવો છે? પહેલી બાબત, અચરજ પામે છે. આજના સમયમાં ખ્રિસ્તી સમાજમાં અને ખ્રિસ્તી મિટિંગોમાં અચરજ પામે છે લોકો, અચરજ પામવા આવે છે. અરે કેવો તે પથારીમાં હતો ને માંદો હતો ને એને સેવકે નામ લીધું અને સાજાપણું આપ્યું ને પ્રાર્થના કરીને પડી ગયો ને ઊભો કર્યો. બધાને અચરજ લાગે, નવાઈ લાગે, પણ વિશ્વાસ ના કરે, પ્રભુનો સ્વીકાર ના કરે, નવાઈ લાગે, બધા નવાઈ પામે. કેટલું અદ્ભુત કામ, પણ વિશ્વાસ નહીં કરે. બીજી બાબત, મહિમા આપે. આ પોઈન્ટ મને મારા દીકરાએ ફોન પર આપ્યો. પપ્પા, દેવનો મહિમા તો કોઈ પણ કરી શકે, પણ દેવનો સ્વીકાર કરે તે એનો મહિમાનો અનુભવ કરી શકે. સવારે મને ફોન પર વાત કરી. ઘણા બધા મુદ્દાઓ મારા દીકરા મને આપતા હોય છે, કારણ કે એમને ખબર છે પ્રભુનો આત્મા કેવી રીતે દોરે છે. અને મને એવો અનુભવ થયો, હા, મહિમા આપ્યો એટલે પ્રભુનો મહિમા કે એટલું અદ્ભુત કામ કરે, કેટલી શક્તિ છે, કેટલું પાવર છે. અને ભૂતોને પણ નીકળી જવાનો ઓર્ડર આપે છે, માંદાઓને ઉઠીને ખાટલા ઉચકીને ચાલવા કહે છે, કેટલું બધું શક્તિ છે. પણ પ્રભુની ભક્તિ, પ્રભુનું સ્થાન નહીં હોઈ શકે, બની શકે. મોટી ભાગે એ બાબત બને છે. અને છેલ્લી અને ત્રીજી બાબત કે અમે કદી આવું જોયું નથી, કદી આવું જોયું નથી. એટલા માટે ચમત્કારોની જગ્યાએ બહુ ભીડ હોય છે. જ્યાં દૂરથી નામ પોકારવામાં આવે, બધાને નવાઈ લાગે. નામ લીધું ને પોકાર્યું, એમનું નામ લીધું, અને ત્યાં બહુ ભીડ હોય. નકારાત્મક લેશો નહીં, પણ મારું કહેવાનું, એવી આ ભીડની અંદરની વ્યક્તિ તરીકે મારી કદાચ ગણના થાય. અહીંયા એટલી બધી ભીડ હતી, ઈસુને સાંભળતા હતા, પણ એ ફક્ત ઈસુને સાંભળતા હતા. ઈસુનો વચનો સ્વીકારીને જીવન મેળવવા માટે પ્રભુનો સ્વીકાર નહીં કર્યો. આજે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કાર અને કાર્ય અને જીવન સંબંધી કઈ રીતે લઈએ છીએ? ફક્ત નવાઈ પામીએ છીએ, અચરજ થઈએ છીએ, દેવને બહારથી હોઠોથી માન આપીને મહિમા આપીએ છીએ, એમ કહે છે કે આવું કદી અમે જોયું નથી, આવું બધા ચમત્કારો થાય છે.
પાપની માફી આપે છે અને તરત જ ખાટલું ઉચકીને ચાલવા કહે છે ને પેલો બધાને દેખતા ઉઠીને ચાલો જાય છે. કેટલી નવાઈની વાત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં છે? વહાલાઓ, પ્રભુનું મિશન કાર્ય એ જગતમાં પાપની માફી આપીને જીવન અને ભરપૂર જીવન આપવા માટેનું છે. અને એ કાર્ય પ્રભુને જે અધિકાર મળ્યો છે એ અધિકારની સેવામાં સામેલ પ્રભુએ મને ને આપણને બધાને કરી છે. કે જેવા ખાટલામાં પડેલી એવી વ્યક્તિ છે, આધ્યાત્મિક રીતે માંદાઓ છે, શૈતાનિક બંધનમાં છે, અંધકાર શક્તિના બંધનમાં છે, કદાચ શારીરિક માંદગીમાં છે, તેઓને પ્રભુની પાસે લાવવાનો સામે લાવવાનું જ કોઈ પણ સંજોગોમાં મુશ્કેલીનો સામનો કરીને પણ, કે જેથી પ્રભુ એમને કહે કે દીકરા કે દીકરી, તારા પાપ તને માફ થયા છે. અને તે પ્રથમ પ્રભુ મને આપણને એવા કહે કે દીકરા કે દીકરી, તારા પાપ તને માફ થયા છે, ઉઠ, ખાટલો ઉચકીને ચાલતો થા, કે જેથી બીજા લોકો પણ આવી શકે. પ્રભુનો જે અધિકાર છે એ મિશન કાર્યના અધિકારમાં મંડળીની સહભાગિતા છે. જ્યાં સુધી આ 4 માણસો એ પક્ષઘાતીને ના લાવે ત્યાં સુધી એમને પાપની માફી ના મળે અને એમને સાજાપણું ના મળે. વહાલાઓ, એટલી મહાન કાર્ય અને સેવાને માટે પ્રભુએ મને ને તમને તેની મંડળીમાં સામેલ કર્યા છે. પ્રભુ તમને અને મને એ 4 વ્યક્તિના જેવા બનાવે કે જેથી આપણે એવા માંદાઓને લાવીએ. ફક્ત અસરજ પામવા માટે નહીં, હોઠો એ મહિમા આપવાને માટે નહીં, કે અમે એવું કદી નથી જોયું એવું કહેવાને માટે નહીં, પણ ઈશ્વરની વાણી સાંભળીને સ્વીકારવાનું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારીને તેની એ અધિકારયુક્ત સેવા છે તેમાં સહભાગી બનવા આપણને બધાને પ્રભુ પવિત્ર આત્માથી સહાય કરે. પ્રાર્થના કરીએ. જીવતા અને પવિત્ર ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે જે અધિકાર આપ્યો છે અને અધિકારની સેવામાં સાજાપણું અને પાપની માફીની સેવામાં મંડળીને સહભાગી તમે બનાવો છો. અને એવી રીતે પ્રભુ અમને સહાય કરો કે અમે બીજાઓને તમારી પાસે લાવનારા બનીએ, કે તેઓને પણ પાપની માફી મળે અને સાજાપણું અને જીવન અને ભરપૂર જીવન મળે. એટલા માટે અમારી જાતનું અર્પણ તમને કરીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. વચનના પ્રકાશમાં આપણે ભજન સંગ્રહમાંથી